એફઆઈઆઈસનો ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ તમે અહીંયાથી કયો મિહિરજી કે અમેરિકાની અંદર ટ્રમ્પ સાહેબના આવ્યા બાદ એક સારો એવો ફ્લો અમેરિકન માર્કેટની અંદર આપણને ફરીથી જોવા મળ્યો છે. હવે જુઓ, ખાસ કરીને ઓક્ટોબરમાં એક ચાઇના તરફનો ફ્લો આવ્યો, નવેમ્બરમાં અમેરિકા તરફનો આપણને ફ્લો જતો જોવા મળ્યો. હવે આ બધાની વચ્ચે ભારતીય બજારના પણ જે વેલ્યુએશન હતા એ ખાસા એવા કરેક્ટ થઈ ગયા હતા. થોડા વેલ્યુએશન જે આપણે કહી રહ્યા હતા છેલ્લા ઘણા સમયથી કે ઘણા ઊંચા લેવલે છે, થોડાક વ્યાજબી સ્તરે આપણને આવતા જોવા મળ્યા હતા. લાગે છે કે આ પ્રકારનું જો અત્યારે જે ઉતાર ચઢાવ છે અને ભારતીય બજારના જો થોડાક અર્નિંગ્સ પણ જેમ થોડા ગ્રો થતા રહેશે તો આ વેલ્યુએશનના પિક્ચરને લીધે પણ એફઆઈઆઈસનો ફ્લો કદાચ આવતા વર્ષે આપણને થોડો ઘણો વધતો જોવા મળે, કારણ કે હજી પણ એફપીઆઈ હોલ્ડિંગ જે છે એમાં કોઈ બહુ મોટો એવો આપણને પ્રમાણમાં ઘટાડો જોવા નથી મળ્યો એટલો મોટો. મને લાગે છે ઇન્ડિયાની જે પોઝિશનિંગ છે કે દુનિયાની લાર્જ જે મોટી ઇકોનોમીઝ છે, પહેલી 5-6 મોટી ઇકોનોમીઝ, તેમાં આપણે સૌથી ફાસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. તે પોઝિશન તો આઈ થિંક વેલ એસ્ટાબ્લિશ છે અને મોસ્ટલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સને કોન્ફિડન્સ છે કે ઇન્ડિયા નેક્સ્ટ 3, 4, 5, 10 વર્ષ સુધી બહુ સારી રીતે ગ્રો કરશે, કારણ કે આપણું ડેમોગ્રાફિક્સ ને જે પોલિસી ને બધું છે એને લીધે આ બધાનો ફાયદો આપણને થતો રહેશે. તો આઈ થિંક સ્ટ્રક્ચરલી કે સ્ટ્રેટેજિકલી ઇન્ડિયાની જે પોઝિશન છે તેમાં કોઈ ફરક નથી આવ્યો. એમ આઈ થિંક ગ્લોબલ ઇન્વેસ્ટર્સના માઇન્ડમાં પોઝિટિવ જ છે. વચ્ચે આપણે જેમ ડિસ્કસ કર્યું, આજે યુએસ માર્કેટ્સનું જે અટ્રેક્શન છે, ખાસ કરીને કારણ કે ત્યાં ફિસ્કલ સ્પેન્ડિંગ બહુ વધારે છે અને યુએસ જેવી આટલી મોટી જીડીપી જો 3-4% દરે ગ્રો કરી શકે છે તો પછી એ અટ્રેક્ટિવ માર્કેટ થઈ જાય છે. ખાસ કરીને ટેક સ્ટોક્સમાં જ્યાં તો ગ્રોથ એનાથી બી વધારે છે. તો મને લાગે છે આ એક આઈ વુડ સે એક ટેક્ટિકલ શિફ્ટ છે રિલેટિવલી સ્પીકિંગ. ચાઇના વર્સિસ ઇન્ડિયામાં આઈ થિંક કોઈ ડિબેટ નથી. મને લાગે છે ઇન્ડિયા ઇઝ ડેફિનેટલી બેટર અને ચાઇના પર લોકોનો વિશ્વાસ થોડો ઓછો જ છે અને ઓછો જ રહેશે, કારણ કે બધું પોલિટિક્સ ને જીઓ પોલિટિક્સને લીધે. તો મને લાગે છે ઇન્ડિયામાં પૈસા આવશે ડેફિનેટલી, કારણ કે આપણે જોયું છે કે એફબીઆઈના પૈસા મોસ્ટલી આપણે 30 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો મોસ્ટલી 2-4 વર્ષ સિવાય બાકી બધા વર્ષમાં પોઝિટિવ જ હોય છે. એફપીઆઈ સિવાય આપણે એફડીઆઈ બી કન્સિસ્ટન્ટલી 10, 20, 30, 40 બિલિયન ડોલર ઇન્ડિયામાં આવે છે. તો ગ્લોબલ બિઝનેસ કોમ્યુનિટી અને ગ્લોબલ ઇન્વેસ્ટર કોમ્યુનિટીમાં ઇન્ડિયાનો વ્યૂ પોઝિટિવ જ છે. અને જો એકવાર આ યુએસનું જે યુફોરિયા છે કે બહુ વધારે પડતી તેજી યુએસમાં દેખાય છે તે થોડી ઓછી થશે તો મને લાગે નોર્મલ પૈસા પાછું ઇન્ડિયામાં આવવાનું ચાલુ થશે જ. હવે તો આપણું ડેટ માર્કેટ બી ઓપન અપ થઈ ગયું છે અને એફપીઆઈના પૈસા ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સના ઇન્ક્લુઝનને લીધે ગ્લોબલ બોન્ડ્સમાં બી આવી રહ્યા છે. તો આઈ થિંક ઇન્ડિયાની પોઝિશન એ રીતે સોલિડ છે. ટેમ્પરરી આજે કરન્સી અને યુએસની સિચ્યુએશન છે તેને લીધે આપણે નેગેટિવ ફ્લો જોઈ રહ્યા છે. વન્સ સ્ટેબિલિટી આવશે તો નોર્મલ પૈસા બી ઇન્ડિયામાં આવવાના શરૂ થઈ જશે. જી,